સમગ્ર બ્રહ્માંડના સર્જનનું જે આધારભૂત તત્વ છે, જેણે સમગ્ર સૃષ્ટિને ધારણ કરી છે, જેની શક્તિથી સૃષ્ટિ ચક્ર ચાલે છે અને અંતે એમાં જ લય પામે છે, એની અંદર પ્રવેશ કરે છે, તે મૂળરૂપ તત્વ, તે ધર્મ. એવી જ રીતે ધર્મ મિત્યાહુ ધારણાત ઇતિ ધર્મ, જે માનવ જીવનને ધારણ કરે છે અથવા તો માનવ સમાજને ધારણ કરે છે, તે તત્વ એટલે ધર્મ. આપણા શાસ્ત્રોએ ધર્મની વ્યાખ્યા આવી રીતે કરી છે: યતો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ સધર્મ, જેનાથી આ લોક અને પરલોકના કલ્યાણની સિદ્ધિ પ્રાપ્ત થાય, તે એટલે ધર્મ. આ લોક અને પરલોક બંને લોકમાં કલ્યાણ કરે, તેનું જ નામ ધર્મ. મહાભારતના શાંતિ પર્વમાં કહેવામાં આવ્યું છે: ધારણાદ ધર્મમિત્યાહુ ધર્મેણ વિદુતઃ પ્રજા, યસ્યાદ ધારણ સંયુક્ત સધર્મ ઇતિ નિશ્ચય. ધર્મ પ્રજાને ધારણ કરે છે. આદિ ધર્મ આદિ અનાદિથી ચાલ્યો આવે છે, જે આપણને સંતોની પરાવાણી દ્વારા જાણવા મળે છે. સંત જેસલ પીર કહે છે: નહીં રે મેરુને નહીં મેદની, નહોતા તેદી ધરણીને આકાશ રે, ચાંદોને સૂરજ તેદી કાંઈ નહોતા, ધણી મારો તેદી આપો આપ રે. સંત ગોરખ જતી કહે છે: નિજિયા ધર્મ સે આદિ અનાદિનો, એ ભાઈ મકર તણા પંથ હવે હુઆ. માર્કંડ ઋષિ કહે છે: આદિ અનાદિનો ધર્મ છે જૂનો રે, મુક્તિનો માર્ગ આ છે રે. ધર્મની ઉત્પત્તિની કથા કંઈક આવી છે. જ્યારે સ્વયંભૂને સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમના શ્વાસોશ્વાસ રૂપી 2 વચન પ્રગટ થયા. તેમાંથી એક તેજ પંજરની રચના થઈ. તેમાં સ્વયંભૂએ પોતાનું રતિ તેજ મૂકી શક્તિ ઉત્પન્ન કરી. શક્તિને સૃષ્ટિની રચના કરવા કહ્યું, પરંતુ તેનાથી સૃષ્ટિની રચના થઈ શકી નહીં. આખરે શક્તિ થાકીને સ્વયંભૂ પાસે આવી પોતાની અસમર્થતા દર્શાવી. તેથી સ્વયંભૂએ ટચલી આંગળીના નખ વડે શક્તિના શરીરમાં ચીરો કરી તેમાંથી રુદ્ર કળશ ભર્યો. તે કળશમાં નિર્મળ જળ હતું. તે પ્રથમ જળ થયું. તે જળે આ સૃષ્ટિને ધારણ કરી. સૃષ્ટિને ધારણ કરનાર તે નિર્મળ નીર ધર્મ કહેવાયું. સંતો કહે છે કે ધર્મ વિશેનું જ્ઞાન પ્રથમ આદિદેવ શિવજી જાણતા હતા. શિવજીએ આ જ્ઞાન પ્રથમ માતા ઉમાને અઘોર વનની અઘોર ગુફામાં આપ્યું. શિવ જ્યારે માતા ઉમાને આ જ્ઞાન આપતા હતા, ત્યારે માતા ઉમાને નિંદર આવતા શિવજીની વાતમાં હોંકારો દઈ ન શક્યા અને ગુફામાં રહેલા પોપટના ઈંડાના જીવે હોંકારો દીધો. શિવજીને આ વાતની જાણ થતાં તેમણે ગુફામાં જોયું તો પોપટના ઈંડાએ હોંકારો કર્યો હતો. શિવ તેની પાસે જતાં જ ઈંડામાંથી પોપટ બહાર નીકળીને ઉડી ગયો. શિવ તેની પાછળ જતાં તે પોપટ પાણીમાં પોરાનું રૂપ લઈ ભગવાન વેદવ્યાસની પત્નીના પેટમાં જતાં ગર્ભ રહ્યો. આ ગર્ભ 16 વર્ષ સુધી રહ્યો અને શુકદેવ રૂપે જન્મ લઈને આ જ્ઞાનને પ્રગટ કર્યું. શ્રીમદ ભાગવતમાં શુકદેવજીએ સૃષ્ટિની રચનાનું વર્ણન કર્યું છે. સંતો ભક્તોએ પોતાની પરાવાણીમાં યુધિષ્ઠિર અને માર્કંડ ઋષિના સંવાદરૂપી ભજનોમાં એ સાંભળવા મળે છે. યુધિષ્ઠિર પૂછે રે તમે સાંભળો ઋષિ રાય, સાંભળો ને મોટા દેવ, નિજિયા ધર્મ અમને દીજીએ રે. એક અંગના કરો 9 ટુકડા રે, શીશ ઉતારી ધરણીએ ધરો, કહે ઋષિ માર્કંડ તમે સાંભળો રાજા ધર્મ, તો નિજિયા ધર્મ તમે વરો રે. રાજા યુધિષ્ઠિર માર્કંડ ઋષિને કહે છે કે હે મોટા દેવ, અમને નિજિયા ધર્મનું જ્ઞાન આપો. માર્કંડ ઋષિ કહે છે કે હે રાજા, ધર્મ શરીરના એક અંગના 9 ટુકડા કરી અને શીશ ઉતારી ધરણીએ ધરો, ત્યારે નિજિયા ધર્મને વરી શકાય. યુધિષ્ઠિર રાજા કહે છે એક અંગના 9 ટુકડા રે ને શીશ ઉતારી સ્વામી ધરણીએ ધરું રે, કહે રાજા ધર્મ સુણો ઋષિ માર્કુંડ, તો નિજિયા ધર્મ કેમ વરું રે. રાજા યુધિષ્ઠિર કહે છે કે હે ઋષિરાય,
હું મારા શરીરના એક અંગના 9 ટુકડા કરું અને મારું શીશ ઉતારી ધરણીએ ધરું તો નિજિયા ધર્મને કેમ કરીને વરી શકું? જીરે રાજા એની વાતો તો માતા કુંતાજી જાણે રે, એમાં મિથ્યા જરીકે નથી રે. ધર્મ ધૂનો રે પંથ નિજારી રે, સતી દ્રૌપદી સંપૂર્ણ જાણે રે. માર્કંડ ઋષિ રાજા યુધિષ્ઠિરને કહે છે, આ ધર્મની વાત તમારા માતા કુંતા જાણે છે, તેમની પાસે જાઓ. તેથી માતા કુંતા પાસે યુધિષ્ઠિર જાય છે અને 2 હાથ જોડી માતા કુંતાને વિનંતી કરીને કહે છે કે હે માતા, આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનું મને જ્ઞાન આપો. માતા કુંતાજી કહે છે કે આ ધર્મનું સંપૂર્ણ જ્ઞાન તો સતી દ્રૌપદી પાસે છે. હે પુત્ર, તમે એમની પાસે જાઓ. રાજા યુધિષ્ઠિર સતી દ્રૌપદી પાસે આવી 2 હાથ જોડીને ઊભા રહે છે. ત્યારે સતી દ્રૌપદી કહે છે કે હે નાથ, તમારો અને અમારો તો ઠાકર અને ચાકરનો નાતો છે. અમારી શું ભૂલ થઈ કે તમે આમ હાથ જોડીને ઊભા છો? રાજા યુધિષ્ઠિર કહે છે કે હે સતી, તમારો ને અમારો ચાકર ને ઠાકરનો નાતો નથી, પણ હું તો માતા કુંતા અને ઋષિ માર્કંડના વચને તમારી પાસે ધર્મનું જ્ઞાન લેવા આવ્યો છું. ત્યારે સતી માતા દ્રૌપદી કહે છે, નવરે અંગની છે નવધા ભક્તિ રે, એની સેવા જુજવી રે. શિષ્યને સાટે શ્રીફળ ગુરુને ચરણે રે, તો નિજિયા ધર્મ તમે વરો રે. તન મન ધન લઈ ગુરુજીને સોંપી રે, તમે ધણી પણ મેલી દેજો રે. હાંસલ ખોટના ધણી ગુરુજીને સોંપો રે, એવો નિજાર પિયાલો તમે પીજો રે. શરીરના 9 અંગ એ તો નવધા ભક્તિ છે. શ્રવણમ સ્મરણમ કીર્તનમ વિષ્ણુ. શીશને માટે ગુરુના ચરણે શ્રીફળ મેલો તો નિજિયા ધર્મ તમને સમજાય. તન મન ધન બધું ગુરુના ચરણમાં સમર્પિત કરી ધણીપણું મૂકી નિજાર પિયાલો પીવો તો નિજાર ધર્મ સમજાય. ત્યારબાદ માર્કંડ ઋષિએ રાજા યુધિષ્ઠિર અને સતી માતા દ્રૌપદીને દીક્ષા આપી. સૃષ્ટિનું સ્થાપન કેવી રીતે થયું, ધર્મ એટલે શું તેનું રહસ્ય બતાવે છે. યુધિષ્ઠિર કહે છે, રે તમે સાંભળો મોટા દેવ, સૃષ્ટિનું સ્થાપન કેણે કર્યું રે? તેજ પંજર તો આદિ નારાયણ રે, જ્યોતિ રૂપી તેજ તણો છે અંબાર રે. જળમાં હતું જેદી 14 બ્રહ્માંડ, તેદી આદિ નારાયણને ઈચ્છા થઈ રે. શ્વાસ ઉચ્છ્વાસના 2 વચન નિશ્ર્યા, શ્વાસ રૂપી તો વસતી માયા રે. પણ ઉચ્છ્વાસના વચન તરણ તારણું છે, અધમ ઓધારણ ઈજ છે રે. શ્વાસ ઉચ્છ્વાસના ગોળ બંધાણી એને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ રે. નાભી કમળથી કમળ ચલાવ્યા, એમાંથી ઊભી થઈ છે આદ્ય શક્તિ રે. રતિ એક તેજ હરિએ એમાં મેલ્યું ને મતી લઈને એને દીધી રે. 100 હંસ બાદ ગરજના કરે, એ કમળમાં દેવી પરવરી રે. 7 કલપ દેખે કમળમાં રહી, પછી આકાશે ચડીને નિહાળ્યું રે. કમળની વચમાં જોવે તો જળ બંબાકાર નજરે ભાળ્યું રે. કહે મને પેદા કરી કોણે, પછી કમળ વિશે દેવી પરવર્યા રે. ઓહમ સોહમ પુરુષ પાસે આવી પડી રહીને અલખ ઉપર તપ આદર્યા રે. 12 વર્ષની લાગી જડીને ગગનુમાં ધૂન શબ્દ કેરી સાંભળી રે. પછી આવી અલખ પાસે ઊભી ખડી, 12 વર્ષે તો નારાયણ રીજા રે. માંગો માંગો રે દેવી ફળ તમે માંગો, પછી ઈચ્છા શક્તિએ વર માગ્યા રે. તો સૃષ્ટિ અમે રચાવીએ ત્યારે નારાયણ મુખથી એમ બોલ્યા રે, અચળ બ્રહ્મા વર દીજીએ, પણ તલાતલ મહિનવ પાતાળમાં જઈને તમે વરો રે. મનગમતા ફળ લીજીએ, ત્યાંથી શક્તિ પરવર્યા ને બ્રહ્મા પાસે આવ્યા રે. ખટમાસ કલેવર ફરતું ફરે ને ત્યારે મુખની શુદ્ધ એને લાગી રે. એવી શક્તિ એ તપતો આદર્યા, 12 વર્ષે બ્રહ્મા બોલ્યા રે, માંગો વર સતી તમને આલીએ. સતી કે તમે મને વરો રે. ત્યારે બ્રહ્માને ઈચ્છા થઈ, ત્યાં તો
સાવ પાષાણના બ્રહ્મા થઈ ગયા રે. તેને લઈને શક્તિ નારાયણ પાસે ગયા. નિરંજન કહે છે સતવાણી રે, આ તો પાષાણ કેરા બ્રહ્મા થયા, કૃપા કરો સ્વામી અમારા રે. હું કેણી પર સૃષ્ટિ આદરું, તેના થકે તમે સૃષ્ટિ કરો રે. તે વારીએ સતીએ તપ આદર્યો, ત્યારે આકાશે વાણી એમ થઈ રે. અડાયા છાણા જેટલી પૃથ્વી, હાથ અડાડે કરોડ 50 થઈ રે. શક્તિ પુત્ર 3 તમને આલીએ, તેનાથી સૃષ્ટિ સંપૂર્ણ ભરો રે. ત્યારે દેવીએ વિચાર કર્યો રે, 3 હથેળી ચોળી 3 દેવ પ્રગટ કીધા રે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રે. પ્રથમ પાટની ત્યાં સ્થાપના કીધી રે, ને આદિ નારાયણને તેડાવ્યા રે. ઓહમ સોહમ પુરુષ ગાદીએ બિરાજ્યા રે. ત્યાં નિધિ નિજિયા ધર્મ થાપ્યા રે. અભેદાન તેદી બ્રહ્માએ દીધા રે. પછી નિજાર તે દીરે સાધ્યા, કહે ઋષિ માર્કુંડ સાંભળો રાજા ધર્મ, મહારે ધર્મ તેદી થાય રે. નિજાર કેરી જે આશા કરે રે, વિષ્ણુને લક્ષ્મી ઉભા ઉન ઘરે રે. ધન ધન રાજા નિજાર છે, અઘોર છે લેર નિજાર કેરી રે. પ્રગટ પરચા તેના રે, કહે ઋષિ માર્કુંડ સાંભળો રાજા ધર્મ, અનાદિ ધર્મ તો એક જ છે રે, અનાદિ ધર્મ તો એક જ છે રે.